નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે। બિલીમોરા શહેરમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના બની છે। શહેરમાં આવેલ બિલીનાકા વિસ્તારમાં એક સાથે 3 મકાનોને નિશાન બનાવ્યા। ચોરોએ એક ઘરમાંથી 20 લાખ રૂપિયા રોકડા, 3.50 કિલો ચાંદી અને 6 તોલા મળીને કુલ 37 લાખની ચોરી કરી હતી। અન્ય એક ઘરમાંથી મંગળસૂત્ર અને રોકડ લઈને તેઓ ફરાર થયા હતા। 5 દિવસના ગાળામાં બીજી મોટી ચોરી। પોલીસે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી। ચોરીની ઘટના વધતા નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। સમાચારમાં આગળ વાત જૂનાગઢની ખામધોડ રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડ્યો। ડિવાઈડર સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। તો પૂર ઝડપે આવતી બાઇક ડિવાઈડર સાથે અથડાઈ। ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। જૂનાગઢમાં 3 દિવસમાં 3 અકસ્માતના બનાવ બની ચૂક્યા છે। તો ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા કે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। તો ડિવાઈડર સાથે બાઇક અથડાઈ હતી, જે બાદ અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ખામધોડ રોડ પર આ સમગ્ર બનાવ બન્યો હતો, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા। મહત્વનું છે કે બાઇક ચાલકનું મોત થયું છે। પૂર ઝડપે આ બાઇક ચાલક જઈ રહ્યો હતો, જે બાદ કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે તે અથડાયો હતો।